સરસ મજાનું ફતેહગઢ ગામના આંગણે, જોકે તમારા ગામમાં બીજી ત્રીજી વાર મારે આવવાનું થયું છે, પણ ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન કર્યું છે. ધન્યવાદને પાત્ર છો. આવા કાર્ય કરવા એ તો કંઈક પ્રભવની બાપુ કંઈક કમાણી હોય, મા બાપની કંઈક કૃપા હોય, આશીર્વાદ મળ્યા હોય તો જ આવું છે. પૈસા તો આખી દુનિયામાં કોઈને પાસે મૂક્યાનો માર્ગ નથી, પણ કોઈ નથી ઉઠતું આવું. આ કરવું કંઈ નાની વાત નથી બાપુ, એ તો કંઈક ભાગ્યમાં હોય તો થઈ શકે, ન થઈ શકે. અને એમાં આવી મા ભગવતીઓ બાપુ બેઠી હોય. મને ભાઈએ કીધું કે સતીમાં સરસ મજા બાપુ જોગમાયા એક એના ખોળામાં આપણને બેહવા મળે, આથી બીજું રૂડું જોવે શું ભલામાં. બીજા સામે દેવડા પરિવારના દીકરી, વાહ વાહ, જોરદાર મા ભગવતીને એકવાર તાલીઓથી વધાવી લ્યો. અને જેમનો સંબંધ કવેલિયા પરિવારમાં થયેલો એવી વાત કરી, મને ખરેખર ધન્યવાદને પાત્ર છો બાપુ. આવી જોગમાઈઓ જે કુળમાં જન્મે ને બાપુ, એ કુળમાં કોઈ દી ખોટ જ ન પડે કોઈ દી. આ મા ભગવતીઓ. અને હું તો મારા પ્રોગ્રામ તો તમે સાંભળ્યા છે ને, હું તો જ્યાં પ્રોગ્રામમાં હશે ને હું એક જ વાત કરું છું, આ બેઠે છે ને આ બધી જોગમાઈઓ છે. આ જોગમાઈઓ આપણા ઘરે હોય ને, દીકરી હોય, મા હોય, પત્ની હોય કે બેન હોય, બાપુ એને સાચવજો, એ ઘરની લક્ષ્મીજી છે. અને જે ઘરમાં બાપુ આ દીકરીઓ દુખી છે, વહુ કે મા જે દુખી છે ને, પૈસાથી સુખ મળતું હોત ને તો પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસાથી સુખ નથી મળતું. બહુ દુનિયામાં પૈસા પડ્યા છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. પૈસા વાળા છે ને, બંગલા વાળા છે ને, એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ. સુખ એમ મળતું હોત ને, તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ઘેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય, તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને વહુ આમ મોટું કરીને બેઠી હોય ને છોકરો આમ મોટું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું મારે? અરે સુખે તમારી પાસે છે, દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા એ બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કાંઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સોલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણ તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય સારું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને, અહીંયા ફુવારા છે ને, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા છે? જી આવ્યું અહીંયા કોઈ? બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે બોલો? મને આ આપણો દાખલો લ્યો ને, તમારું ને મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ?